Good morning, parents. Welcome back again with the primary section points. Now, these points are basically for the primary section. Okay, parents, please be query હોય તો પહેલે મને પૂછી લેજો because tomorrow is the first day of the school. તો તમને આજે લાગે તો તમે આજે કોલ પર ભૂમિ મેમ or નેન્સી મેમને ઇન્ફોર્મ કરીને જે બી ડિટેલ્સ છે you can just ask them. Now these are the basic points જે તમને આખા વર્ષ યાદ રાખવાના છે. Firstly, today we will be sending you the timetable of the full curricular year, okay, and we will be sending you the syllabus of 6 months, okay. તમે બધી બુક્સ ઓલરેડી સબમિટ કરી છે. નાઉ ટુમોરો ફર્સ્ટ ડે બધી બુક્સ ટીચર્સે જોઈ લીધી છે. વિલ બી રિટર્નિંગ યુ બેક, ઓકે, એન્ડ એઝ પર ધ ટાઈમ ટેબલ તમને ડેલી બેઝિસ પર બચ્ચાઓના બેગમાં ટાઈમ ટેબલ પ્રમાણે જે બી બુક્સ છે એ વિધાઉટ ફેલ તમને મોકલવાની રહેશે. 6 મંથ્સનું સિલેબસ બી અમે તમને સેન્ડ કરશું. આજે બધી ડિટેલ્સ તમારા પાસે આવી જશે. ડ્યુ ટુ XYZ રીઝન હજી બી જો ટેકનિકલ એરર્સના કારણથી ઇફ યોર નંબર ઇઝ નોટ સેવ પ્લીઝ ડુ કોન્ટેક્ટ અસ ઓન સ્કૂલ. નાઉ મેજર પોઈન્ટ ઇઝ ધ વર્કશીટ. જે બી પેરેન્ટ્સે વર્કશીટ ઝેરોક્સ કરીને મોકલી છે પ્લીઝ તમને આ વસ્તુ નોટમાં રાખવાની છે. ધીસ વી હેવ ડન સ્પેશિયલી બીકોઝ વી વોન્ટ ટુ સેવ ચિલ્ડ્રન્સ ટાઈમ, રાઈટ. બચ્ચાઓનો ટાઈમ બચે બીકોઝ નોટબુકમાં ઘણીવાર એવું આવે છે કે બચ્ચાઓ ઇનકમ્પ્લીટ વર્ક કરીને આવે છે જેના માટે ટીચર્સ હેવ ટુ કન્ટિન્યુ ધ સેશન. નાઉ ધીસ ટાઈમ દેર ઇઝ નો મધર ટીચર કન્સેપ્ટ, ઇટ ઇઝ ઓનલી સબ્જેક્ટ ટીચર્સ કન્સેપ્ટ. બધા સબ્જેક્ટના અલગ અલગ ટીચર્સ છે. એના માટે આ વર્કશીટ્સ પ્રોવાઈડ કરી છે કે બચ્ચાઓનો ટાઈમ કન્ઝ્યુમ ક્વેશ્ચન્સ લખવામાં બચે એન્ડ ધે કેન ડિરેક્ટલી રાઇટ ઓન ધ આન્સર્સ. હવે જે આ વર્કશીટ્સ છે વોટ યુ હેવ ટુ ડુ, જે વર્કશીટ્સ તમારા પાસે આવે છે એને તમને પ્રિઝર્વ કરવાની છે, પ્રોપર ફાઇલ કરવાની છે ને જ્યારે PTM હોય ત્યારે તમને આખું ફોલ્ડર લઈને ટીચર્સને શો કરવાની છે. એના ઇન્ટરનલ માર્ક્સ વી વિલ બી કીપિંગ ધ ઇન્ટરનલ માર્ક્સ, સો યુ હેવ ટુ મેન્ટેન ઈચ એન્ડ એવરી વર્કશીટ્સ. નાવ પ્રાઇમરીને પહેલે અસેસમેન્ટ આવતું હતું એક્ઝામ્સના ટાઈમ પર. ધીસ ટાઈમ વી વિલ બી પ્રોવાઇડિંગ યુ ઓનલી ધ સ્ટાઇલ ઓફ પેપર ને જે બી કન્ટેન્ટ છે એ બધું આ વર્કશીટમાંથી જ આવશે. સો યુ હેવ ટુ પ્રિપેર ધ ચાઇલ્ડ from the worksheets only. No other extra things will be coming in the examinations also. તો તમે અત્યારથી you can start individually ધીરે ધીરે એ લોકોને પ્રિપેરેશન કરવાનું તમે હેલ્પ આઉટ કરી શકશો. નેક્સ્ટ, હોમવર્ક વિલ બી સેન્ડ ટુ યુ. તમને હોમવર્ક મોકલવામાં આવશે ધેટ યુ હેવ ટુ ડન ઇન ધ નોટબુક. જે તમારા પાસે નોટબુક જે સિંગલ અમે પરચેસ કરાવી છે એમાં તમને હોમવર્ક કરવાનું છે, રાઈટ. You have to do it with the kids because kids ને તમારી હેલ્પની જરૂર પડશે. સેકન્ડ થિંગ, જે બી ટેસ્ટ, નાવ મેજર પોઈન્ટ ઇઝ ટેસ્ટ. એવરી સેટરડે અમે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ લઈશું. એનું યુ વિલ બી ગેટિંગ ઇટ ઓન ટ્યુઝડે. સિલેબસ વી વિલ બી પ્રોવાઇડિંગ યુ ઓન ટ્યુઝડે. કયા ચેપ્ટરની ટેસ્ટ છે, કયા સબ્જેક્ટની ટેસ્ટ છે, બધું તમને ટીચર્સ ટ્યુઝડે વોટ્સએપમાં થ્રો કરશે ને તમને એની પ્રિપેરેશન કરાવવાની રહેશે. જેની એવરી સેટરડે ટેસ્ટ થશે. ટીચર વિલ બી ચેકિંગ ધ ટેસ્ટ એન્ડ ગિવિંગ ધ માર્ક્સ. નાવ સેટરડે ટાઈમિંગ્સ, વી હેવ વેરીફાઈડ ધ સેટરડે ટાઈમિંગ્સ. જે પહેલે લાસ્ટ યર મોર્નિંગ શિફ્ટ હતી, નાવ ધીસ વિલ બી ધ મિડલ શિફ્ટ. હવે એ લોકોનો ટાઈમ રહેશે 9:30 to 12 o'clock. એવરી સેટરડે પ્રાઇમરીનો ટાઈમ રહેશે 9:30 to 12 o'clock ને એ જ ટાઈમ પર એ લોકોની ટેસ્ટ થશે. સબ્જેક્ટ વાઇઝ એન્ડ ક્લાસ વાઇઝ જેવી છે મટીરિયલિસ્ટિક તમારા પાસે પ્રોવાઈડ થઈ જશે. અનધર થિંગ, ટાઈમિંગ્સ ઓન ડેલી બેઝિસ. ડેલી બેઝિસના હવે ટાઈમિંગ્સ રહેશે એ લોકોના 7:15 to 7:30. આ 15 મિનિટ્સના ડ્યુરેશનમાં કિડ્સને સ્કૂલ પ્રિમાઇસીસમાં પહોંચી જવાનું છે. રીઝન દેટ કે આફ્ટર 7:30 એ લોકોની એસેમ્બલી સ્ટાર્ટ થશે. ઓકે, 7:30 પછી કોઈ બી ચાઇલ્ડને પ્રિમાઇસીસમાં લેવા નહીં આવશે વોટસો એવર ધ રીઝન ઇઝ. પેરેન્ટ્સ પ્લીઝ હવે તમને થોડું ડિસિપ્લિન ફોલો કરવું પડશે સો દેટ આપણા બચ્ચાના અંદર એ ડિસિપ્લિન આવે. તો 7:30 ઇઝ ધ રિપોર્ટિંગ ટાઈમ ફોર ઓલ ધ કિડ્સ. નાવ અસેમ્બલી, અત્યારે જૂન મંથ ઇઝ ધ ઇનિશિયલ મંથ, સો વી વિલ બી ગોઈંગ ઓન સ્લોલી વિથ ધ અસેમ્બલી ટોક. અસેમ્બલી ટોક હવે સ્ટાર્ટ થશે ફ્રોમ ધ મંથ ઓફ જુલાઈ. જ્યારે બચ્ચાઓ હજી થોડા કોન્ફિડન્સ બૂસ્ટઅપ થાય એના માટે ઇન્ડિવિજ્યુઅલી રોલ નંબર વાઇઝ વી વિલ બી પ્રોવાઇડિંગ ધેમ ધ ટોપિક. એ તમને બચ્ચાને ટોપિક પ્રિપેર કરવાનું એન્ડ ચાઇલ્ડ વિલ બી પરફોર્મિંગ ઇન ધ અસેમ્બલી. ઓકે, એમાં ટીચર્સ વિલ બી ઓલ્સો હેલ્પિંગ યુ અને એઝ અ પેરેન્ટ્સ તમને હેલ્પ કરવાનું છે. તો 15 ડેઝ પહેલાં તમને ટોપિકનું જે બી છે કન્ટેન્ટ એ તમને શેર થઈ જશે
રાઈટ ને એમાં તમને કંઈ હેલ્પ જોઈએ, તમને તમારી ઇનોવેટિવ વેથી કરવું હોય, સો વી આર ઓલવેઝ ઓપન ટુ ઇટ. સો ધીઝ આર ધ બેઝિક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જે તમને ને મને હેલ્પ આઉટ કરવાનું છે ટુ બૂસ્ટ અપ ધ કોન્ફિડન્સ લેવલ, રાઈટ. આના પછી details what you all want we will be surely providing you on day to day life, but no asking personal numbers to teachers. જે બી અત્યારે ન્યૂ ટીચર્સ છે, તમારા પાસે હજી વેલ એજ્યુકેટેડ સ્ટાફ આવી ગયો છે, પ્રાઇમરી ટીચર્સ, સો પ્લીઝ યુ ઓલ્સો બૂસ્ટ અપ એન્ડ બૂસ્ટ ધ ટીચર્સ અપ. તમને જે બી ટીચર્સ રિલેટેડ જે બી ક્વેરીઝ હોય, એ લોકોની હેલ્પ આઉટ જોઈતી હોય તો વી આર ઓલવેઝ ઓપન ફોર ઇટ. Thank you and hopefully we meet tomorrow soon. Please stick to the time, that is 7:15 to 7:30. Thank you so much.